જી સર, નેત્રંગ પોલીસ સ્ટેશનમાં જે બનેલી ઘટના છે તમારા હદમાં, આ શું છે સમગ્ર ઘટના? અને અત્યારે અહીંયા પરિવાર આવ્યો છે, દીકરી પર જે કંઈક નરાધમે કૃત્ય કર્યું છે એવું કંઈક મામલો સામે આવ્યો છે, શું કહેશો એના વિશે? એ બાબતે હું એટલું જ કહીશ કે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં રાજપીપળા સિવિલમાંથી વર્દી આવી એના આધારે અમે 18 તારીખે ગુનો દાખલ કર્યો છે અને એની તપાસ ચાલુ છે હાલમાં. તેમજ એમાં આરોપી અટક પણ કર્યો છે અને કોર્ટમાં રજૂ કરેલ છે. જે પ્રાથમિક દ્રષ્ટિએ આરોપી અટેક કરતા પોલીસે જે પૂછપરછ કરી છે એમાં કોઈ ઘટના સામે આવી છે, કેવી છે? એવું આરોપીએ જણાવેલ નથી, જી, પણ અમે ફરિયાદના આધારે તપાસ કરી અને એને અટક કરી અને કોર્ટમાં રજૂ કરેલ છે. હાલ આપણી ડૉક્ટર સાથે કોઈ વાતચીત થઈ એમાં કોઈ? નહીં, આ ડૉક્ટર સાથે જે અમને વર્દી લખાવી છે એમાં ડાયાબિટીસના લીધે અને વધુ પડતા શ્વાસના લીધે મરણ ગયેલ છે એવું અમને વર્દી લખાવી છે. તેમ છતાં અમે ફોરેન્સિક પીએમ કરાવીએ છીએ અને મોતનું સાચું કારણ જાણવાનો પ્રયત્ન કરીશું અને આગળની કાર્યવાહી કરીશું. હાલમાં જે પરિવાર જે આક્ષેપ લગાવી રહ્યો છે કે એમની દીકરી સાથે દુષ્કર્મ કોઈ નરાધમે આચર્યું છે, એ કેટલા વાત સાચી છે? અમે એના માટે મેડિકલ ચકાસણી કરાવી છે અને જે રિપોર્ટ આવશે એના આધારે અમે આગળની કાર્યવાહી કરીશું. જી, આપણો પરિચય સર? પીઆઈ આરસી વસાવા.